સુરતથી મહત્વના સમાચાર રસ્તામાં અથવા નડતર રૂપ મંદિરને હટાવવા હાઈકોર્ટના હુકમ મામલો વીએચપી અને સ્થાનિક લોકો થયા ભેગા સુરત કલેક્ટરને આપવામાં આવશે આવેદનપત્ર આ નિર્ણય પરત લેવા કરી માંગ નિર્ણય પરત નહીં લેવાશે તો ઉગ્ર રજૂઆત કરાશે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા 12 જેટલા મંદિરોને હટાવવા માટે આપી છે નોટિસ કમલેશભાઈ ક્યાડા દક્ષિણ ગુજરાત પ્રાંત બજરંગ દળ પ્રમુખ કમલેશભાઈ શું રજૂઆત એને આવ્યા છે આજે બે વિષયની રજૂઆત છે, બે વિષયના આવેદનપત્ર છે. પહેલો વિષય છે એ અખિલ ભારતીય બજરંગ દળ દ્વારા આજે જે જમ્મુ કાશ્મીરની અંદર માતા વૈષ્ણવ દેવીના દર્શન કરવા જતા જે બસ ઉપર મુસ્લિમ આતંકવાદીઓ દ્વારા જે હુમલો થયો છે, આ હુમલાના વિરોધમાં આખા દેશમાં બજરંગ દળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને બીજો વિષય છે સુરત મ્યુનિસિપાલિટી કમિશનર દ્વારા સુરતની અંદર 11 થી 12 જેટલા પૌરાણિક મંદિરો છે જે 150, 200, 100 વર્ષ જૂના છે અને તોડી પાડવાની નોટિસ આપવામાં આવી છે. તો આ મંદિરો ન તૂટે એના માટે અમે એક આવેદનપત્ર માટે આપીએ. વાત કરવાની સરકાર જે તોફાન આવા થઈ રહ્યા જે મંદિરો તોડવાના શું કહેશો? હિન્દુત્વની વાત કરી અને જે મંદિરો તોડવાની વાત છે, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હર હંમેશ તટસ્થ રહ્યો છે, હિન્દુઓની સાથે રહ્યો છે. અમારે કોઈ રાજકીય પાર્ટી યારે લેવા દેવા નથી. હિન્દુત્વની વાત કરવાવાળા અલગ હોય છે અને હિન્દુત્વનું કામ કરવાવાળા અલગ હોય છે. લોકોને ખબર જ હોય છે. એટલે અમુક વખતે હિન્દુત્વની બાબતમાં ભારતીય જનતા પાર્ટીને પરિષદ સપોર્ટ આપતો હોય છે, પણ આવી કોઈ પણ બાબતમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ મંદિર તૂટે એ બાબતમાં કોઈ પણ સરકારમાં સહન કરશે નહીં. વર્ષો જૂના મંદિરો છે તોડવામાં આવશે, આગળ કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે, રણનીતિ રહેશે તમારી? આગળ પણ મીડિયા અને પોલીસ કર્મીઓને પણ ખબર છે, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જ્યારે આક્રમકતાથી કામ લે છે ત્યારે જેલ જવા સુધીની તમામ તૈયારીઓ હારેના અમારા કાર્યકર્તા છે, એ સૈનિક છે, સિંહ છે, એટલે જેલ જવા પણ તૈયાર થશે, પણ મંદિર કોઈ પણ પ્રકારે તૂટવા નહીં દે. નમ્રતા ડોલસ, વિશ્વ હિન્દુ પરિષદ ગાંધીનગર જિલ્લા કાર્યકર્તા. આજે અમે આવેદનપત્ર સુરત કલેક્ટર કચેરી આપવામાં આવ્યા છે. સુરતમાં ઘણા બધા વિસ્તારમાં અમારા હિન્દુ સંગઠનોને અને મંદિરોમાં મઠ મંદિરોમાં નોટિસો આપવામાં આવેલી છે કે મંદિર તોડવામાં આવશે. એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અને જમ્મુ કાશ્મીરમાં જે બનાવ બન્યો છે, આતંકી હુમલો થયો છે, તેનો પણ અમે વિરોધ કરીએ છીએ. શું માંગ છે તમારી મુખ્ય? અમારી માંગ એ જ છે કે જે હિન્દુઓને જે નોટિસો આપવામાં આવેલી છે એસએમસી દ્વારા, એ તદ્દન ખોટું છે. એટલે આ અટકાયત કરવામાં આવે એવી અમારી માંગ છે. અને જો આ અટકાયત પગલાં ના લેવામાં આવે તો અમે હિન્દુ સંગઠનો અને સાધુ સંતો અમે રોડ ઉપર ઉતરવાના છે.